એટલે કામદા એકાદશી. અને જ્યારે વલ્લભનું પ્રાગટ્ય થયું ત્યારે અગ્નિમાંથી જ થયું. કારણ કે યજ્ઞમાં શું હોય, અગ્નિ હોય કે ના હોય મારવાલા? તો વલ્લભ કયું કુળ ગણાય? અગ્નિકુળ. વલ્લભ અગ્નિમાંથી પ્રગટ થયા અને લીલામાં વિસ્તારી ત્યારે ગંગાજીમાં હનુમાન ઘાટ ઉપર અગ્નિનો ગોળો ઉપર ગયો. તો એ દિવસ આજે, એટલે આજની એકાદશીનું નામ કામદા એકાદશી. જો पे श्री वल्लभ प्रगट न होते वसुधा रहती सुनी नातर वसुधा રહેતી. આજે કેટલાય ધર્મો થાય છે ને પાછા કૃષ્ણ તો કરોડો જન્મ પહેલાય હતો, અત્યારે છે અને કરોડો જન્મ પછી પણ હશે. કૃષ્ણ જેટલા નામ કયા ભગવાનના? મને એક જણ આમ કહેજો તો મારા વાલા. કૃષ્ણના નામ છે એટલા કોઈ ભગવાનના નામ છે? હરિ તારા છે હજારના, કએ નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. હરે તારા છે આના નામે એટલા, આની લીલા એટલી, આના ધામે એટલા, આના રૂપ પણ એટલા. એકવાર ઠાકોરજી દોડતા દોડતા ઘરે આવ્યા અને આમ એવા આંફે નાટકમાં આના જેવો તો કોઈ નહીં. અને એવો ભોળો ભાળા, માં કે અરે લલા કાવ ભયો, કાવ ભયો, માય આંફવા માંડ્યા. ઠાકોરજી કે હું તો દોડીને આવ્યો, તમને શું થયું? પણ ઠાકોરજી દોડીને આવ્યા ને હાંફવા માંડ્યા, માં ગભરાઈ ગયા. લાલા લલા કાવ ભયો, કાવ ભયો. માં બતાતા માં, અરે ગોદમાં બેસાડ્યા, ઓલી રજ હતી ને આમ વાળી દીધી. એ કે દાવ ને કછું કયો? દાવ તો આજ સાથ મેં આવ્યો એ નહીં મૈયા, તું એકલો ગયો તો વનમાં. ઠાકોરજી કે હું ક્યાંય એકલો હોતો જ નથી, આ બધા મારી હારે જ હોય છે. કાલે ત્યાં સાવલીને ભાદરવા જવાના છે ને, તો એક બેનનો ફોન આવ્યો. એ કે ઈલા બેન તમે આવવાના છે? મેં કીધું હા. એ કે હું હાવ એકલી છું. સમજા? મેં કીધું જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજે છે ને, એ કોઈ એકલું હોતું જ, એના ઠાકોરજી એને ક્યારેય છોડતા જ નથી. કથામાં જાઉં ને તો આપણે ભેગા જ આવે કે માં તું મારા ગુનાનું વાત સાંભળવા જશે, તો આમ કરી કરીને સાંભળે. હું શું જાણું રેવા મોજમાં શું દીઠું, વારી વારી જોઉં તો એ મુખ લાગે મીઠું. જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. વઢુને વગવું તો એ રીસ નવર, રીસ આપણે લાવીએ. જો મન જય શ્રી કૃષ્ણ ન કર્યું, એને કર્યું લાવીએ ને રીસ. આને તો આપણે મારી યાર જ ભગવાન આવું કરે છે, તો એ આપણા ઠાકોરજી રીસ ન લાવે. વઢુને વગવું તો રીસ નવ
કઈ કઈ મિસે વાલો મુજને મિસ એટલે શું? બાનું. ગમે એવું બાનું કાઢે, આગળ આવી ગયું, વગર બોલાવે બેડલા ચડાવે. હવે આપણે જળ ભરવા જઈએ ને, આપણને કાંઈ એવું અમે ચડાવી લેશું. ઠાકોરજી કે ના, હવે તું આટલું એનું વજન જ કે લાવ હું ચડાવું. પછી ચડાવે કેવી રીતે તમને ખબર છે મારા વાલા? પોતાના માથે મૂકે. ગોપી, તારા ઘર સુધી હું લઈ લઉં, તું થાકી જાય ને, તું નવી નવી પરણીને આવી છે ને, તારું ઘર આવે ને એટલે તારા માથે દઈ દઈશ. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી જ્યારે ઘરમાં પધારે છે ને, ત્યારે કહે છે માં બધો ભાર મારા ઉપર, પણ ઘર આવશે ને ત્યારે તને દઈશ. જ્યારે લીલામાં જાશું ને, એક લડી જાણી મારે કેર દોડ્યો આવે, એક લડી જાણી રંક બનીને બેની માખણ મિસરી. એ બધાની હાજરીમાં નથી આવતો. તમે ગમે ધોળ જુઓ, કીર્તન જુઓ, એને એકલા જ મજા આવે છે. આનો ભાવ શું છે? આ કીર્તનનો ભાવ એકવાર આપણે 2-2.5 કલાક આપણી પાસે હશે ને, મંજુલાબેન તો કાયમ મને કહે છે તું 2-2.5 કલાક કર. એને સૌથી વધુ રસ હોય તો સત્સંગમાં. પણ આજે આપણે પાછા બધાય ત્યાં જવું જ. નહીંતર આજે મેં નક્કી કર્યું હતું, પરમ દિવસે મેં આમને કીધું આ કીર્તનનો ભાવ એટલો સુંદર છે, 2-2.5 કલાક ટાઈમ મળશે ને ત્યારે આપણે જરૂર કરશું. તો એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે. આપણા ઘરે આપણા ઠાકોરજી આપણા માથે જ બિરાજે. ગમે એટલું કોઈ કહે તો આપણા દીકરા આપણા વર બધાય શું કે આના માથે બિરાજે છે. ખરું ખોટું? મંદિરના ઠાકોરજી બધાયના, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી એકલા આપણા. આજે લગ્ન મેળામાં 500 હોય ને પુરુષો, એમાં એકને પસંદ કરી લઈએ, પછી 499 ગમે હામું જોઈએ, પણ તોય આપણે અન્યાશ્રય કરવા જાય જ. હવે આ મારા વરને કોકારે બોલવું એ ન ગમે, તો આપણા ઠાકોરજીને ગમે મારવાલા. એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસ. રંક બનીને આમ એ ગોપી થોડુંક, ગોપી ગોપી કે હમણાં બેસ, હજી વલોવાનું બાકી છે, મારા સાસુને જવા દે. વળી કે ગોપી રંક બનીને બેની માખણ મેં. આવો પ્રભુ દુનિયામાં કોઈ ન હોય. દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પેર. દૂરથી આવતા જોઈને, કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે, એ આપણી પાસે આવે છો, આપણા ઘરે. આપણે એના ઘરે નથી જાતા. ઓલા કોઈ કવિએ સારું કીધું છે કે આપણા ઘરે ભગવાન આવે તો રાજી થઈએ, પણ ભગવાન એના ઘરે આપણને બોલાવે તો સમજા કે નો સમજા? મોડી મોડી થાય છે ખરી, પણ મારા વાલા આનું એક રહસ્ય કહું તમને કે આપણા ઘરે ઠાકોરજી આવે તો આપણે રાજી થાય ને, પણ આપણા ઘરે ન લાવીએ ને તો એના ઘરે બોલાવ્યા વિના નો રે. સમજને વાલે ના સમજેવો તમે જ કહો છો. જો આનંદ કરીએ ને એ વલ્લભને બહુ ગમે, ઉદાસ ને આમ સત્સંગ ના, આનું નામ જ છે ગુસાઈજી
આનંદાય નમઃ પરમાનંદ. જેનો ભાર લાગે ને એ ભગવાન નહીં, જેમાં ભાવ આવે ને એ ભગવાન છે મારા વાલા. દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આ, પોતાના કંઠની માળા મુજને ઘરે ઠાકોરજી હોય ને તો માળા વળી કરીએ. અમે નાના હતા ને, નાના એટલે જ્યાં લાલન બિરાજતા હોય ને ત્યાં ગાદીજીને માળાજી હોય ને મારા વાલા. મને આવડતું બહુ નથી. અને શ્રીજી બાવા હોય ને તો ઓલા ગાદીજીના માળાજી હોય ને લાંબા ને મોટા હોય. તો અમે નાના હતા ને પછી અમે આમ એમાં સૌથી દાંડવું. મને મારી બા ગુરુ ઘરે જવાનું કે કાંઈ કામ ચીંધે ને એટલે આપણે છે ને બાના કાઢવા માંડે કે હવે હું જાતી હતી ને તો પગમાં બોલ સાયકલનું પેન્ડલ વાગ્યું. હાવ ખોટાડી. શું કામ? મારે રમવા જવું છે પણ મારે મંદિરે ગુરુ ઘરે જવું. આવા દાંડને વલ્લભે કૃપા કરી છો. તો વાત હું આ કરતી હતી કે ઘરે પ્રભુ બિરાજતા હોય તો ઓલા માળાજી લઈને મારી બા શું કે અહીંયા બટા અહીંયા અત્યારે જન્મદિવસ છે ને એમ કરીને મને માળા પહેરાવે. એ કે જો કેવી લાગસ. પણ ધીમેકથી કે ગુરુ ઘરે જઈને ચરણ સ્પર્શ કરી આવ અને ભેટ ધરી આવો. એટલે માળા જે પહેરાવ્યા હોય ને એવા રાજી થાય. નાના હોય એટલે આમ ગમે ને આપણને, આમ આમ ડોલતા ડોલતા જઈએ. તમારા ભાભીજી મહારાજ કે વાહ બટુ ઇન્દુ આ તારો જન્મદિવસ છે. પોતાના કંઠની માળા લઈને પણ ઘરે બિરાજતા હોય તો ને, બીજે બિરાજતા હોય તો નહીં હો મારવાલા. પછેલી કડી જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ દયાનો પ્રેતમ બેની મારો કેળલો છો. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી બ્રહ્મ સંબંધ લીધું હોય, કંઠી પહેરતા હોય મને ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એ ઠાકોરજી પાછળ પાછળ આવે. ઠાકોરજી જ ના હોય તો તમારી પાછળ કોણ આવે? સમજાય છે મારા વાલા? મારા લગ્ન થયા હોય ને ઓફિસથી મોડું થાય ને તો આ ગાડી લઈને તેડવા આવે કે એમ મોડું થયું. લગ્ન ન થયા હોય તો આવે? સમજાણું કે ન સમજાણું? તો લગ્ન કરાય કે ન કરાય? ઠાકોરજી પધરાવાય કે ના પધરાવાય? જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડ. દયાનો પ્રીતમ મારો કેળલો. આપણે બહુ હોશિયાર, આપણે બહુ તૈયાર. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. આ ખોટું નથી ને? ઓલા કવિની વાત કરું છું. ભણતા ત્યારે આવતું હતું મારા વાલા? હા ના કયો એટલે હું સાચું કહું છું ને? હા કે ના? હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. તો જ્યાં જ્યાં જાઓ ત્યાં મારી પાછળ. તમે કથામાં જાઓ તોય આવે. અને સામે કોઈ પંચાયત કરવા વાળું મળ્યું હોય ને અને બે પંચાયત કરતા હોય ને તો અંદર કે મારી માં છૂટી પડે તો સારું. તો ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને મારવાલા તો તમને ખોટું કરવા નહીં દે એનો વિશ્વાસ રાખજો. દયાનો પ્રીતમ મારો
આખી દુનિયા તમે દોષમાં હો તો છોડી દે, તમે ભૂલ કરો તો છોડી દે, તમે કંઈક ગુનામાં આવો તો છોડી દે. એક મારો આ વલ્લભ જ એવો છે ને કે એકવાર જેણે આપણો હાથ પકડો એ ક્યારેય છોડતો. રામાનંદ પંડિતની વાર્તા બધાય જાણો છો. વૈષ્ણવના દોષ જોયા તો ત્યાગ કર્યો. અને અત્યારે આપણે મેક્ઝિમમ કોના દોષ જોઈએ છીએ? જો તમે કહો છો ને હું કહું છું, એકવાર મીરાબાઈને છે ને બહાર નીકળે ને એટલે કોઈ પણ સંત પુરુષો હોય બધા એની મીરાબાઈને જોવે ને એક તારો બધા નાચવા માંડે ને ગાવા માંડે ને મીરાબાઈએ નાચવા માંડે ને એટલા રૂપાળા એટલા દેખાવડા એટલા સરસ હતા મીરાબાઈ કે શબ્દો દ્વારા એના સ્વરૂપનું વર્ણન ન થઈ શકે. તો સંતો જો તમે સત્સંગ કરતા હો ને, બે જણા હો ને કોઈ વૈષ્ણવ આવી જાય ને, કોણ છે ત્યાં? ઈલાબેન સત્સંગ કરે છે. હમ ચલે થે અકેલે કારવા બન ગયા. મારા વાલા જ્યારે સત્સંગની શરૂઆત કરી ત્યારે મને લોકોએ બહુ ગાળો દીધી, ખેંચી, હોશિયારી ન કર. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, હવે મારું કારવા કેટલા મોટા જુઓ છે ને. તો મીરાબાઈની વાત કરતા હતા. તો મીરાબાઈ જ્યાં નીકળે ને બધા સંતો એને જોવે ને નાચવા માંડે ને ગાવા માંડે ને કીર્તન કરવા માંડે ને દોડ ને મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. હવે બધા એને ગાળો દે, જે ભક્ત ન હોય ને ગાળો દે. આ મીરા તો કુલટા છે, કુલટા. આ રાજાનો કેવો વંશ, અને આ બાઈ આવીને એટલું બધા એના માટે ખરાબ બોલે. તો એની નાનપણની બેનપણી હતી ને, એકવાર એના જન્મ દિવસે એના ઘરે આવી. કોના ઘરે? મીરા તો ઠાકોરજીની સેવામાં આનંદ ને, મુખડું મેં જોયું તારું સર્વ જગત થયું કારું, હવે હું તો બળભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા. એટલે સવારે મીરાબાઈ તો એના કીર્તન, એના ધોળ ને ઠાકોરજી સાથે વાતો ને, એના રૂમમાં જે બારી બારણા બધું બંધ, પ્રગટ કરે રસ